સુરતમાં બેફામ બન્યા કેમિકલ માફિયા। ખાડીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું। ઉધના ખાડીમાં કેમિકલ યુક્ત પાણી છોડાયું। તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવે છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। સુરત શહેરમાં કેમિકલ માફિયાઓ સતત બેફામ બની રહ્યા છે। જોઈ શકાય છે કે ઉધનાની ખાડી છે ત્યાં અંગારી કેમિકલ વાળું પાણી છે તે અત્યારે છોડવામાં આવી રહ્યું છે। છેલ્લા 1 કલાકથી આ પ્રમાણે કેમિકલ માફિયાઓ છે તે મિલોની અંદરથી પાણી છોડી રહ્યા છે। અનેકવાર ધારાસભ્યોએ પ્રશ્ન ઉઠાવ્યા હતા કે કેમિકલ વાળા પાણીથી જે લોકોનો જીવ છે તે જોખમમાં મુકાય છે, રોગચાળો ફેલાય છે। કેટલી વાર તો જે કહેવાય કે સોસાયટીમાં આ કેમિકલ વાળું પાણી ઘૂસી જાય છે, તેમ છતાં પણ તંત્ર છે તે કોઈ નક્કર પગલાં નથી લઈ રહ્યું, જેના પુરાવા અત્યારે બોલતા પુરાવા છે તે જોઈ શકાય છે। અત્યારે આ પ્રમાણે લાલ કેમિકલ વાળું પાણી છે તે છોડવા, શું કહેશો ભાઈ, કઈ રીતના જોઈ રહ્યા છો આ કેમિકલ વાળા પાણીને? જ્યાંથી આવે છે ત્યાંથી તમે બંધ કરાવી દો આ કેમિકલનું પાણી, એટલે લોકોને બી નુકસાન નહીં રહે આમાં, ને જે કંઈ ગંદકી છે તે બધી એસએમસીને જાણ કરો। બિલકુલ, લોકો પણ માંગ કરી રહ્યા છે કે આ કેમિકલ વાળું પાણી બંધ થવું જોઈએ। અનેકવાર સંકલનની બેઠકમાં ધારાસભ્યએ રજૂઆત કરી છે, અનેકવાર જીપીસીબીને પણ રજૂઆત કરી છે, કેમ આ તંત્ર પગલાં નથી લઈ રહ્યું, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। જાહેરમાં જ આ રીતના કેમિકલ વાળું પાણી છોડવું પર્યાવરણને તો નુકસાન કરે છે, સાથે માનવ જીવનને પણ નુકસાન કરે છે, ત્યારે તંત્ર કેમ નથી જાગતું, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।